સ્વાગત છે મિત્રો। આપણે વાત કરી રહ્યા છીએ સુદામા ચરિત્ર અને સુદામા ચરિત્રના લેખકનું નામ છે પ્રેમાનંદ, જેનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ। તો શા માટે આખ્યાન ખંડ એવું કહેવામાં આવ્યું છે? તો સુદામા ચરિત્ર છે એ મૂળ 14 કડવામાં લખવામાં આવ્યું છે। પ્રેમાનંદે સુદામા ચરિત્રની આખી કથાને 14 કડવામાં લખી છે, જેમાંથી આપણા અભ્યાસક્રમમાં માત્ર એક જ કડવું આપણા અભ્યાસમાં છે। અને જે 14 કડવા છે સુદામા ચરિત્રના, જેમાંથી ચોથું કડવું લીધું છે। આપણા અભ્યાસમાં કયું કડવું લીધું છે? ચોથું કડવું। તો સુદામા ચરિત્રમાં મૂળ વાત સુદામા અને કૃષ્ણની છે। સુદામા અને કૃષ્ણ સાંદીપની ઋષિને ત્યાં ભણતા હતા, આશ્રમમાં રહીને। ત્યાં સાથે રમતા, સાથે જમતા, સાથે શિક્ષણ મેળવતા, ગુરુની સેવા ચાકરી કરતા, અને એમ કરતા કરતા સમય વીતતો જાય છે, એમનો અભ્યાસકાળ પૂર્ણ થાય છે। શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા બને છે અને એમનો મિત્ર સુદામા એક ગરીબ બ્રાહ્મણ। સુદામાના લગ્ન થાય છે, 6 છોકરાઓ થાય છે, બાળકો થાય છે, પણ સુદામાની પરિસ્થિતિ એકદમ નાજુક છે અને સુદામાને વ્રત હતું કે કોઈની પાસે માંગીને ક્યારેય જમવું નહીં। એટલે સુદામાની પત્ની સુદામાને કહે છે કે તમારા મિત્ર શ્રી કૃષ્ણ એ તો દ્વારિકાના રાજા છે, એમની પાસે તો વૈભવ, પૈસા બધું જ છે, તો તમે એમની પાસે જાઓ અને કંઈક માંગો, જેથી કરીને આપણી જે ગરીબી છે એ ગરીબી, આપણી ગરીબ પરિસ્થિતિ દૂર થાય। સુદામા પત્નીને સમજાવે છે કે હું કોઈની પાસે કેવી રીતે માંગુ, હું તો કોઈની પાસે માંગી શકું એમ નથી। એટલે સુદામાની પત્ની સુદામાને ઘણા બધા મહેલામાં આવે છે કે તમે શ્રી કૃષ્ણ પાસે યાચક કર્મ કરવા જાઓ, માંગવા માટે જાઓ, જેથી કરીને આપણી પરિસ્થિતિ સુધરે। સુદામા તૈયાર થાય છે, પણ મિત્રને ભેટ આપવા માટે પોતાની પાસે કશું જ નથી। એટલે સુદામાની પત્ની એક તાંદુલની પોટલી, તાંદુલ એટલે પૌવા, પૌવાની એક પોટલી પોતાના મિત્ર માટે બાંધી આપે છે। સુદામા તો ચાલતા ચાલતા દ્વારિકા પહોંચે છે અને જે પેલો સેવક હોય છે એ સેવક દ્વારા સંદેશો પહોંચાડે છે કે સુદામા આવ્યો છે, શ્રી કૃષ્ણને જઈને કહો। શ્રી કૃષ્ણનું નામ સાંભળતા જ સુદામાનું નામ સાંભળતા જ શ્રી કૃષ્ણ પોતે મોજડી પહેર્યા વગર પોતાના મહેલમાંથી દોડતા દોડતા ચાલ્યા આવે છે અને સુદામાને જોઈને ભેટી પડે છે। શ્રી કૃષ્ણની જેટલી પણ રાણીઓ હોય છે એ સૌ આશ્ચર્ય પામે છે કે એક આવા ગરીબ બ્રાહ્મણ માટે શ્રી કૃષ્ણ પગમાં મોજડી પહેર્યા વગર દોડતા દોડતા ગયા। પછી તો શ્રી કૃષ્ણ અને સુદામા સાથે બેસે છે અને બાળપણની બધી વાતો યાદ કરે છે। આ સૌ વાતો ચાલી રહી છે, આ બધી વાતો ચાલી રહી છે ત્યારે શ્રી કૃષ્ણની નજર સુદામાએ જેટલી છુપાવી રાખેલી પોટલી હોય છે એ પોટલી પર પડે છે। એટલે કૃષ્ણ સુદામાને એ પોટલી આપવાનું કહે છે। શ્રી કૃષ્ણનો આટલો બધો વૈભવ જોતા સુદામા શરમાય છે કે પોતે તો એક નાનકડી તાંદુલની પોટલી લઈને આવ્યા છે, આ વૈભવની આગળ મારી તાંદુલની પોટલીનું કોઈ મૂલ્ય જ નથી, કોઈ મોલ જ નથી। પણ શ્રી કૃષ્ણ એ પોટલી માંગી લે છે અને પોટલી છોડે છે અને એમાંથી શ્રી કૃષ્ણ તાંદુલ ખાય છે અને એ તાંદુલ શ્રી કૃષ્ણને એટલા મીઠા લાગે છે
આ બાજુ જેમ જેમ શ્રી કૃષ્ણ તાંડુલ ખાતા જાય છે તેમ તેમ પેલી બાજુ સુદામાના ગામમાં સુદામાની પરિસ્થિતિ બદલાઈ જાય છે. પછી સુદામા શ્રી કૃષ્ણની રજા લઈને પોતાના ગામ તરફ જવા લાગે છે. પોતાના ગામમાં જઈને જુએ છે તો પોતાની ઝૂંપડી હોય છે, એ ઝૂંપડીની જગ્યા પર એક મોટો મહેલ બંધાઈ રહ્યો હોય છે. સુદામાને બરોબર આશ્ચર્ય થાય છે કે મારી ઝૂંપડી ક્યાં રહી અને આ ઝૂંપડીની જગ્યા પર કોને મહેલ બાંધી દીધો. સુદામા પત્ની સુદામાને જોઈ જાય છે અને બૂમો પાડે છે, સ્વામી સ્વામી. પરંતુ સુદામા તો ડઘાઈ જાય છે, ગભરાઈ જાય છે. પણ પછી પોતાની પત્નીનો અવાજ સાંભળે છે એટલે એમને લાગે છે કે મારી પત્ની જ છે. પછી પત્ની સૌ વાત કરે છે કે શ્રી કૃષ્ણના કારણે જ આપણી દશા બદલાઈ ગઈ છે. તો સુદામા ચરિત્રમાં મૂળ વાત આટલી છે. એક ગરીબ બ્રાહ્મણ જે કૃષ્ણનો મિત્ર છે, પરમ મિત્ર છે, આ મિત્રને શ્રી કૃષ્ણ કેવી રીતે મદદ કરે છે એની આખી વાત સમગ્ર આખ્યાનમાં કરવામાં આવી છે. હવે આપણું જે કડવું લીધું છે, આ અભ્યાસનું કડવું, એ કડવામાં સમગ્ર વાત કરવામાં નથી આવી, પણ એ કડવામાં માત્ર એક જ વાત કરવામાં આવી છે. સુદામાની પત્ની સુદામાને કહે છે કે તમે શ્રી કૃષ્ણ પાસે જાઓ જેથી કરીને આપણી પરિસ્થિતિ સુધરે. ત્યારે સુદામા પત્નીને જ્ઞાનની વાતો કરે છે કે હું કેવી રીતે શ્રી કૃષ્ણ પાસે માંગવા માટે જાઉં, યાચક વૃત્તિ કરવા માટે જાઉં. આગળ વાત કરીએ, જુઓ. પછી સુદામાજી બોલ્યા, સુન સુંદરી રે. પછી સુદામાજી કહે છે, સુન સુંદરી, સુંદરી એટલે પત્ની માટે શબ્દ વાપર્યો છે કે સાંભળ સુંદરી રે. પછી સુદામાજી બોલ્યા, સુન સુંદરી રે, હું કહું તે શિખામણ માન, ગેલી કોને કરી રે. ગેલી એટલે ગાંડી. કહે છે કે તું ગાંડી શા માટે થઈ છે? હું જે તને શિખામણ કહું છું એ શિખામણ તું માન, એ શિખામણ તું સાંભળ. જે નિર્મ્યું હોય તે પામીએ, સુન સુંદરી રે, વિધિએ લખી વૃદ્ધિ હાન, ગેલી કોને કરી રે. શું કહે છે? જે નિર્મ્યું હોય, જે નક્કી થયું હોય, જેનું નિર્માણ થયું હોય તે પામીએ, એ જ થાય. ઈશ્વરે જે પણ કંઈ આપણા જીવનમાં નક્કી કર્યું છે, જેનું પણ નિર્માણ કર્યું છે એ જ થવાનું છે. સુન સુંદરી રે કહે છે કે સુંદરી તું સાંભળ, ઈશ્વરે આપણા જીવનમાં જે પણ કંઈ નક્કી કર્યું છે એ જ થવાનું છે, તું સાંભળ. વિધિએ લખી વૃદ્ધિ હાન, ગેલી કોને કરી. વિધિએ લખી વૃદ્ધિ, વિધિ એટલે કે ઈશ્વર, બ્રહ્મા. બ્રહ્માએ જે વૃદ્ધિ લખી છે, વૃદ્ધિ એટલે વધારો અને હાન એટલે હાનિ. એટલે કે આપણા જીવનમાં જે પણ કંઈ બ્રહ્માએ વૃદ્ધિ લખી છે, જે પણ કંઈ હાનિ લખી છે, એ હાનિ એ વૃદ્ધિ પ્રમાણે જ બધું થવાનું છે. વિધિએ લખી વૃદ્ધિ હાન, ગેલી કોને કરી રે. કે છે કે આપણા જીવનમાં જે હાનિની વૃદ્ધિ લખી છે, વધારો લખ્યો છે, એ જ પ્રમાણે આપણા જીવનમાં થવાનું છે. ગેલી કોને કરી રે કે છે કે તને ગાંડી કોને કરી છે. સુકૃત દુકૃત બે મિત્ર છે, સુન સુંદરી રે, જાય પ્રાણ આત્માને સાથ, ગેલી કોને કરી રે. સુકૃત, સુકૃત એટલે સારા કર્મો, પુણ્ય, અને દુકૃત, દુકૃત એટલે ખરાબ કર્મો, પાપ. પુણ્ય અને પાપ. સુકૃત દુકૃત બે મિત્ર છે. પુણ્ય અને પાપ બે મિત્રો છે. સુન સુંદરી રે કે સાંભળ સુંદરી, સુકૃત દુકૃત બે મિત્ર છે. જાય પ્રાણ આત્માને સાથ. કહે છે કે આપણે જ્યારે આત્મા જાય, જ્યારે આપણે મૃત્યુ પામે છે ત્યારે જ આ પાપ અને પુણ્ય પણ એની સાથે જતા રહે છે. સુકૃત અને દુકૃત કોની સાથે જતા રહે છે? તો સુકૃત અને દુકૃત એટલે કે પાપ અને પુણ્ય જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ, આપણા પ્રાણ જાય છે ત્યારે જ એની સાથે જતા રહે છે. દીધા વિના નવું પામીએ, સુન સુંદરી રે,
નથી આપ્યું જમને હાથ, ગેલી કોને કરી રે. દીધા વિના ન પામીએ, કે આપણે કોઈકને કશું આપીએ તો જ આપણે કશું પામીએ. પણ આપણે કદી કોઈને કશું આપ્યું નથી તો આપણે કેવી રીતે પામીએ? દીધા વિના ન પામીએ, સુન સુંદરી રે, કે હે સુંદરી તું સાંભળ, જ્યારે આપણે કોઈને કશું આપીએ તો જ આપણે કશું પામીએ છીએ. નથી આપ્યું જમને હાથ, કે આપણે આપણા હાથ દ્વારા કોઈને કશું કદી આપ્યું જ નથી. આપણે કોઈને કદી ભોજન જમાડ્યું હોય તો જ આપણને ભોજનની પ્રાપ્તિ થાય. પરંતુ આપણા જમણા હાથ વડે આપણે કોઈ દાન જ નથી કર્યું, કોઈ પુણ્ય જ નથી કર્યા, તો આપણને કેવી રીતના કશું પ્રાપ્ત થશે? નથી આપ્યું જમને હાથ, ગેલી કોને કરી રે. કે છે કે આપણે કોઈને કશું આપણા હાથ વડે, આપણા જમણા હાથ વડે કોઈ દાન નથી કર્યું, કોઈ પુણ્યનું કામ નથી કર્યું, તો આપણને ક્યાંથી કશું પ્રાપ્ત થશે? દીધા વિના નવ પામીએ, સુન સુંદરી રે, નથી આપ્યું જમને હાથ, ગેલી કોને કરી રે. જો ખડધાન ખેડી વાવીએ, સુન સુંદરી રે, તો ક્યાંથી જમીએ શાળ, ગેલી કોને કરી રે. ખડધાન એટલે કે ખેડ્યા વગર ખેતરમાં જે ધાન ઉગી જાય છે તે. જો ખડધાન ખેડી વાવીએ, કે છે કે ખેડ્યા વગર જે ખેતરમાં ઘાસ ઉગી જાય છે એ ઘાસ નકામું છે, એ કોઈ કામનું જ નથી. એ ક્યારેય ભોજનમાં પણ કામ નથી આવતું. જો ખડધાન ખેડી વાવીએ, કે છે કે આ નકામું જે ઘાસ છે, નકામું ધાન છે, એ આપણે ખેતરમાં વાવીએ તો ક્યાંથી જમીએ શાળ. શાળ એટલે ડાંગર, અને આ ડાંગરમાંથી ચોખા થાય છે. તો કહે છે કે આપણે ખડધાન વાવ્યું હોય આપણા ખેતરમાં, આપણે ખડધાન, નકામું ઘાસ અને નકામું વગર ખેડીએ જે અનાજ ઉગી જાય છે તે, એ આપણે વાવ્યું હોય તો આપણને ઘઉં ક્યાંથી પ્રાપ્ત થાય? જો ખડધાન ખેડી વાવીએ, સુન સુંદરી રે, તો ક્યાંથી જમીએ શાળ, ગેલી કોને કરી રે. કહે છે કે તો પછી આપણને ડાંગર ક્યાંથી પ્રાપ્ત થાય? આપણે કંઈક સારું ફળ, સારું બીજ વાવ્યું હોય તો જ આપણને સારું ફળ પ્રાપ્ત થાય. પણ આપણે ખોટું બીજ વાવ્યું છે તો આપણે શા માટે સારા ફળની અપેક્ષા રાખીએ? શા માટે આપણે સારા અનાજની અપેક્ષા રાખીએ? જળ વહી ગઈ સી સોચના, સુન સુંદરી રે, જો પ્રથમ ન બાંધી પાળ, ગેલી કોને કરી રે. એકવાર જે જળ, એકવાર જે પાણી વહી ગયું એ વહી ગયું, એને કેમે કરીને રોકી શકાતું નથી. જો પ્રથમ ન બાંધી પાળ, કે છે કે જળ જ્યારે વહેતું હોય અથવા તો વહેવાનું હોય એ પહેલાં જ આપણે પાળ બાંધી દેવી જોઈએ. એકવાર જળ વહી જશે એ પછી આપણે ક્યારેય કદી આપણે પાળ બાંધી શકીએ નહીં. તો જ્યારે સત્કર્મો કરવાની વાત આવે છે તો એ સત્કર્મો આપણે પહેલા કરી લેવા હતા. પુણ્ય કર્મો આપણે પહેલા કરી લેવા હતા. આપણે જે પુણ્ય કર્મો નથી કર્યા, આપણે જે સત્કર્મો નથી કર્યા, એના કારણે જ આપણી દશા આવી છે. આપણે ગરીબ છીએ, દરિદ્ર છીએ. પણ એ બધું વહી ગયું છે. એ જળ, સત્કર્મ રૂપી જળ વહી ગયા છે. અને હવે જો આપણે પાળ બાંધીશું તો એ પાળ કેવી છે? નકામી છે, કોઈ પણ કામની નથી. જળ વહી ગયે સી સોચના. એકવાર નદીના જળ વહી ગયા પછી શું સોચવાનું, શું વિચારવાનું? હવે પાળ બાંધીશું તો પણ એ નકામી પાળ છે. એટલે કે સત્કર્મ કરવાનો જ્યારે સમય હતો એ સમય હવે વહી ગયો છે, અને હવે આપણે સત્કર્મ કરીશું તો એ સત્કર્મ કદી ઉગવાનું નથી. એકાદશી વ્રત કીધા નથી, સુન સુંદરી રે, નથી કીધા તીરથ ઉપવાસ, ગેલી કોને કરી રે. કે છે કે આપણે કદી કોઈ એકાદશી નથી કરી, કોઈ વ્રત નથી કર્યા, કોઈ તપ નથી કર્યા, નથી કીધા તીરથ ઉપવાસ. આપણે ઈશ્વરની પૂજા નથી કરી, ઈશ્વરની આરાધના નથી કરી, ઈશ્વરના ઉપવાસ પણ નથી કર્યા. એકાદશી વ્રત કીધા નથી, સુન સુંદરી રે,
નથી કીધા તીરથ ઉપવાસ ગેલી કોને કરી રે કે ગાડી કોને કરી છે? આપણે ઈશ્વરની આરાધના નથી કરી, ઈશ્વરનું તપ નથી કર્યું, વ્રત નથી કર્યું, ઉપવાસ નથી કર્યા. અગ્નિ તૃપ્ત કીધા નહીં સુન સુંદરી રે, નહીં સ્વાન વાયસ ગૌગ્રસ ગેલી કોને કરી રે. અગ્નિ તૃપ્ત નથી કીધા. કયો અગ્નિ? તો આપણે જે ભૂખ્યા જનો છે એ ભૂખ્યા જનોના પેટમાં જે અગ્નિ બળી રહ્યો હતો એ અગ્નિ આપણે તૃપ્ત નથી કર્યો. કે છે કે આપણે ભૂખ્યા જનોને તો કદી ભોજન જ નથી આપ્યું. સુન સુંદરી રે કે છે આપણે કદી ભૂખ્યા જનોનો અગ્નિ તૃપ્ત કર્યો નથી, ભૂખ્યા જનોને કદી આપણે ભોજન આપ્યું નથી. નહીં સ્વાન વાયસ ગૌગ્રાસ ગેલી કોને કરી રે કે છે કે શ્વાન એટલે કૂતરો, વાયસ એટલે કાગડો અને ગૌગ્રાસ એટલે કે ગાય. કે છે કે આપણે કદી શ્વાન વાયસ અને ગૌગ્રાસને કદી ભોજન જ નથી આપ્યું. શ્વાનનું કૂતરાને આપણે કદી જમાડ્યું નથી, કાગડાઓને આપણે કદી જમાડ્યા નથી, ના તો આપણે ગાયને કદી જમાડ્યા. કે છે કે આપણે કૂતરાનો અગ્નિ તૃપ્ત નથી કર્યો, કાગડાનો અગ્નિ કદી તૃપ્ત નથી કર્યો અને ગાયના પેટનો અગ્નિ કદી તૃપ્ત નથી કર્યો. કે છે કે આ લોકોને આપણે કદી ભોજન જ નથી આપ્યું. તો પછી અત્યારે આપણે ભોજનને આપણને ખાવા જ પડે ને. બ્રહ્મ ભોજન કીધા નહીં સુન સુંદરી રે, નથી કીધા હોમ હવન ગેલી કોને કરી રે. કે છે કે આપણે કદી બ્રહ્મ ભોજન બ્રાહ્મણોને કદી જમાડ્યા નથી. બ્રહ્મ ભોજન કીધા નહીં સુન સુંદરી રે, નથી કીધા હોમ હવન ગેલી કોને કરી રે. કે છે કે આપણે કદી બ્રાહ્મણોને ભોજન નથી જમાડ્યું, આપણે કદી યજ્ઞની વિધિ નથી કરી. સુન સુંદરી રે ગેલી કોને કરી રે. કે છે કે ગાડી તેને કોને કરી છે? આપણે કદી બ્રાહ્મણોને ભોજન નથી જમાડ્યું, આપણે કદી યજ્ઞ હવન નથી કર્યા. એટલા માટે આપણી પરિસ્થિતિ નાજુક છે, નબળી છે. બ્રહ્મ ભોજન કીધા નહીં સુન સુંદરી રે, નથી કીધા હોમ હવન ગેલી કોને કરી રે. અતિત નિર્મુખ વાડિયા સુન સુંદરી રે, તો ક્યાંથી પામીએ અન્ન ગેલી કોને કરી રે. અતિથિ મહેમાન, નિર્મુખ એટલે ખાધા વગર. એટલે કે આપણે ત્યાં જે પણ કોઈ મહેમાનો આવ્યા છે, જે પણ કોઈ અતિથિ આવ્યા છે એમને આપણે ખાધા વગર જ પાછા મોકલી દીધા છે. એમને કદી આપણે જમાડીને મોકલ્યા નથી. આપણે ત્યાં કહેવત છે કે અતિથિ દેવો ભવ, સુભાષિત છે કે અતિથિને દેવ માનવામાં આવે છે. અતિથિ એ ઈશ્વરનું રૂપ છે. તો આ ઈશ્વર રૂપી જે અતિથિ આપણા ઘરે આવ્યા છે એ અતિથિને તો આપણે કદી જમાડ્યા જ નથી. એમને તો જમાડ્યા વગર જ મોકલી દીધા છે. તો ક્યાંથી પામીએ અન્ન ગેલી કોને કરી રે. તો આપણને અન્ન ક્યાંથી મળે, આપણને ભોજન ક્યાંથી મળે? બહુ સરસ વાત પ્રેમાનંદે કરી છે કે તમે તમારા ઘરે જે અતિથિ આવે છે એ અતિથિને કદી જમાડ્યા નથી અને જમાડ્યા વગર પાછો મોકલી દીધો છે. તો પછી તમને અન્ન ક્યાંથી મળશે? તો પછી તમને ભોજન ક્યાંથી મળશે? અતિથિ નિર્મુખ વાડિયા સુન સુંદરી રે, તો ક્યાંથી પામીએ અન્ન ગેલી કોને કરી દે. તો પછી આપણને અન્ન ક્યાંથી મળશે? તો મિત્રો આ રીતના સુદામાની પત્નીને સમજાવે છે, જ્ઞાન આપે છે અને જુદા જુદા ઉદાહરણો દ્વારા પોતાની વાત રજૂ કરે છે કે શા માટે આપણે ગરીબ છીએ, શા માટે આપણી પરિસ્થિતિ આટલી ખરાબ છે. તો આપણે કદી જે ભૂખ્યાજનો છે એ ભૂખ્યાજનોને ભોજન આપ્યું નથી, આપણે કદી વ્રત તપ ઉપવાસ કર્યા નથી, આપણા ઘરે જે મહેમાનો આવ્યા છે એ મહેમાનોને આપણે કદી જમાડ્યા નથી, આપણે કાગડા કૂતરા કે ગાયની સેવા નથી કરી, અમે ભોજન પૂરું પાડ્યા નથી. તો આવા બધા ઉદાહરણો દ્વારા સુદામા પોતાની પત્નીને જ્ઞાન બોધ આપે છે. તો આજના વિડીયોમાં આટલી જ વાત કરું છું મિત્રો. આગળની વાત આગલા વિડીયોમાં કરીશ. આપ સૌનો આભાર.